વેલકમ ટુ અવર મિની વ્લોગ. તો આજે અમે નીકળી ગયા છીએ વિશાલભાઈના ઘરે જવા માટે. એમનો કોલ આવેલો હતો કે બેસવા આવજો, પણ અમે એમને ના પાડી દીધી કે ના અમે નથી આવતા. અને પછી અમે નીકળી ગયા હતા એમને સરપ્રાઈઝ આપવા કે ના એમને ના પાડી અને હવે આપણે ઘરે જઈશું કોલ કર્યા વગરના. અને મોહિત તો ગાડી એવી રીતે ચલાવતો હોય કે કેમ જાણે આપણે એવી ફિલિંગ આવે કે આપણે પ્લેનમાં બેસીને જઈ રહ્યા છીએ. અને ઠંડી કે શું, એટલી ઠંડી લાગતી હતી અને એટલા ડરાવી દીધા કે વિશાલભાઈ અંદરથી દરવાજો ખોલે છે અને બહારથી મોહિત ખેંચે છે. એવી રીતે બિચારા બી ગયા હતા વિશાલભાઈ કે જોઈને ત્યાં શું થઈ ગયું, કોણ છે આવું બધું એમ. અને એ બંને તો સૂતા સૂતા મૂવી જોતા હતા, કદાચ તો સૂઈ જ ગયા હશે. પણ હવે એમને સરપ્રાઈઝ મળી ગઈ કે આને તો ના પાડેલી હતી કોલમાં અને આવી ગયા છે બે એમ. અને પછી તો શું અમે પણ મૂવી જોવા બેસી ગયા. આ મૂવી મહારાજ છે અને બહુ સરસ મૂવી છે. જો તમે કોઈએ ના જોયું હોય તો જરૂરથી એકવાર તમે આ મૂવી જોજો. અને પછી તો આ બે એટલા સિરિયસ થઈ અને મૂવી જોવા માંડ્યા હતા કે બીજે ક્યાંય ધ્યાન જ નહોતું. તમે ગમે એટલા કોઈને બોલાવો એને બેમાંથી એકને તો પણ આન્સર કરતા નહોતા એમ. અને પછી શું મૂવીમાંથી નીકળી અને મોબાઈલમાં આવી ગયા. બેઠા બેઠા મોબાઈલ જોવે છે અને ત્યાં પછી મસ્તી કરવાની ચાલુ કરી બે, કેમ કે એમને જમવાનું પણ બાકી હતું. અને પછી તો જો આસનિયા પાથરવા માંડ્યા છે. અને પછી તો ગોદડા ઓઢી અને બેસી ગયા છે અને વાતો કરવા માટે બે મંડાઈ ગયા છે. એક પછી એક ચાલુ થઈ જ ગયું છે. અલગ મલકની કેટલાય મલકની ચાલુ કરી હતી બે વાતો કરવાની. અને આપણે તો મજા લઈએ, બે મસ્તી કરે, વાતો કરે એકબીજાની. આપણે મજા આવી ગઈ પછી તો. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. જો બાય કરે છે બધાને, તમે પણ બધા બાય કહી દો વિશાલભાઈને. બાય તો કરતા જાય પણ હારે હારે એમની વાતો પણ ચાલુ હોય છે. ત્યાંથી સીધું માઇન્ડ ડાયરેક્ટ જો થઈ ગઈ ને ચાલુ એમની વાતો. પછી તો શું અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે કે ચલો હવે ફાકા ફોજદારી બંધ કરો બે અને ઘર સાઈડ નીકળી જાઓ. અને હવે મેં કહી દીધું ચાલો જલ્દી હવે બહાર નીકળો, કેમ કે રાત થઈ ગઈ છે. હવે ઘરે પહોંચતા પણ અડધી કલાક થશે એમ. અને પછી તો નીકળી ગયા હતા બે બહાર લાઇટો બાઇટો કરી. અને વિશાલભાઈ તો જો તે બહાર ફળિયામાં નાની સાયકલ રાખેલી છે ને, સાયકલ લઈને આવવાના છે અમારી યારે એમ કે ચલો હું તમને મૂકવા આવું છું સાયકલ લઈને એમ. અમે અમારી ગાડીમાં અને એ પાછળ સાયકલ લઈને આવશે એમ. પછી તો શું બહાર અંધારું પણ એટલું હતું અને ઠંડી પણ એટલી હતી. તો અમે પણ નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. જો તમને અમારો આ મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.